લોકો કહે છે સરકારી નોકરી એટલે મોજ, પાક્કી સેલરી, માન સન્માન અને ચિંતા વગરનું જીવન. પણ શું ખરેખર એવું હોય છે? સવારે 6 વાગે આંખ ખુલે છે, પણ શરીર કરતા મન વધારે થાકેલું હોય છે. ઘરમાં બાળકો સૂતા હોય, પત્ની ચા બનાવતી હોય, પણ મનમાં એક જ ટેન્શન હોય, આજે ઓફિસમાં શું નવું મુશ્કેલી આવશે. બહારથી લોકો કહે સરકારી નોકરી છે ને, આરામ જ આરામ હશે. પણ આજની આ દોડધામ, ટ્રાફિક, સમયનો દબાણ અને ઉપરી અધિકારીનો ડર, આ બધું કોઈ નથી જોતું. ઓફિસ જતા જ ટેબલ પર ફાઇલોનો પહાડ રાહ જોતો હોય છે. એક તરફ જનતાની ફરિયાદ, બીજી તરફ ઉપરથી પ્રેશર. ભૂલ થાય તો અપમાન, સાચું કામ કરો તો પણ વખાણ નહીં. ઘણા સરકારી કર્મચારીઓ હસતો ચહેરો લઈને ઓફિસે આવે છે, પણ અંદરથી તૂટી ગયા હોય છે. કોઈ બ્લડ પ્રેશર, કોઈ ડિપ્રેશન, કોઈ પરિવારને સમય આપી શકતું નથી. ઘરે પહોંચે ત્યાં સુધી બાળકો સૂઈ ગયા હોય છે, પત્ની રાહ જોઈ જોઈને થાકી ગઈ હોય છે, અને એક દિવસ બાળક પૂછે છે, પપ્પા તમે અમારાથી વધારે ઓફિસને પ્રેમ કરો છો. સમાજને ફક્ત સેલેરી દેખાય છે, પણ એ સેલેરી પાછળનો સંઘર્ષ નથી દેખાતો. રજા વગરનું કામ, ટ્રાન્સફરનો ડર, રાજકીય દબાણ અને સતત જવાબદારીઓ, આ બધા ઘણા કર્મચારીઓ રાત્રે ઊંઘી શકતા નથી. કારણ કે તેઓ ફક્ત નોકરી નથી કરતા, એક આખો પરિવાર ચલાવતા હોય છે. પણ એ પરિવાર માટે જ તેઓ પોતાનું જીવન ગુમાવી રહ્યા હોય છે. સરકારી નોકરીમાં પગાર મળે છે, પણ દરેક વખતે શાંતિ નથી મળતી. દરેક કર્મચારીની પાછળ એક અદ્રશ્ય સંઘર્ષ છુપાયેલો હોય છે. કદાચ આ વિડીયો જોયા પછી તમે પણ કોઈ સરકારી કર્મચારીને નવી નજરથી જોશો. જો તમે પણ કોઈ સરકારી કર્મચારીનો સંઘર્ષ સમજશો તો આ વિડીયો જરૂર શેર કરજો, કેમ કે કેટલાક દુઃખો શબ્દોથી નહીં સમજણથી ઓછા થાય છે.